આવી ગયું? હા ચાલશે. કોલા કર. તને ઓપરેટ કરવા ફાવે? આ વચ્ચે વચ્ચે બરાબર થઈ ગયું. ચાલ તું તે બંધ બોલાય નથી. આમાં તો આવી ગયું બોલ. આ લાઈવ આવી ગયું. હા આવી ગયું. નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સર્વ સાહુણમ એસો પંચનમુકારો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સંવેશિ પડમં અવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. તમે પ્રશ્ન નહીં કરો, હું તમને લોન પૂછીશ. બરાબર? તમે નહીં કરો, હું તમને કરીશ. ચાલશે ને? શું નામ તમારું? નિલેશ. નિલેશભાઈ, આપણે આ નાનપણથી ધર્મમાં આવીએ ને, કંઈક ને કંઈક ધર્મ કરતા આવીએ. ખાલી ના તો પછી બધા આવે છેલ્લે. તો ધર્મ કોને કહેવાય? નિલેશભાઈ નામ પૂછ્યું ને એટલે એમને પૂછ્યું. તમે બધા જવાબ અપાય. સિમ્પલ થિંગ કે ધર્મ કોને કહેવાય? તમને જે લાગે આપણે બધાને પાસ જ કરવાનું. હા હા હા, હરીભાઈને રે અને ધર્મ કહેવાય. બરાબર, ખોટું નથી. પણ ધર્મ છે ને, આમ આપણને એવું લાગે કે આપણે આ હરીમળીને રહીએ, પ્રેમથી રહીએ, આ ભગવાનની ભક્તિ કરીએ, મંદિરમાં જઈએ, પૂજા પાઠ કરીએ, સેવા કરીએ, આ વ્રત તપ ઉપવાસ કરીએ, તો કે આ બધું ધર્મ કહેવાય એવું આપણને લાગે એમ. બરાબર? તો ખોટું નથી, પણ આ બધા ધર્મના સાધનો કહેવાય. ધર્મના સાધનો એટલે કે મીન્સ ઓફ રિલિજિયન. ધર્મના સાધનો. અને આ બધા ધર્મના સાધનોનો ઉપયોગ કરી અને આપણે ધર્મ પામવાનો છે. એટલે આમ ખરેખર જોઈએ તો ધર્મ એ કરવાની વસ્તુ નથી. ધર્મ એ પામવાની વસ્તુ છે. સમજે? આપણે શું થાય કે શ્રાવણ મહિનો આવે ને આપણે નિયમ કર્યો રોજ 5 માળા ફેરવી નાખીએ. આપણે ધર્મ કરી લીધું કે શિવજીને પાણી ચડાઈ ગયા એટલે થાય કે આ બધું કરી લીધું. પણ ધર્મ ખરેખર જોવા જઈએ તો પામવાની વસ્તુ છે. સમજાય? તમને બેન ગુજરાતી સમજાય છે ને? હા, તો બરાબર. પામવાની એટલે શું કે કંઈક એચીવ કરવાનું, સ્ટેટ ઓફ બિંગ એચીવ કરવાનું. તો ભાઈ પ્રશ્ન ઉભો થાય કે શું પામવાનું? તો કે આપણે આ દુનિયામાં રહીએ છીએ, સંસારમાં જ રહીએ છીએ. આપણે આપણા ઘરમાં રહીએ છીએ. આપણને ઘરમાં બહારમાં કોઈની જોડે અથડામણ ના થાય. સામાન્ય અથડામણ કરો રાઈટ, પણ આપણને અથડામણ ના થાય. સમજે? સામાન્ય આપણી જોડે અથડાવવાને રાઈટ, પણ આપણને અથડામણ ના થાય તો એને ધર્મ પામ્યા કહેવાય.
સમજાય તને? તમે બેન અથડામણ થાય કે ના થાય? થાય કે ના થાય? તમારા બેન અથડામણ થાય કે ના થાય? થાય. હા તો પણ જલ્દી એમાં શું વાત છે? તો કે અથડામણ થાય એમ. ભગવાનની વાત કેવી છે કે આપણી પાસે એવી દ્રષ્ટિ હોવી જોઈએ, એવી સમજણ હોવી જોઈએ, એવી રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે સામી વ્યક્તિ આપણી જો અથડામણ કરવા આવે પણ આપણને અથડામણ થાય નહીં. સામી વ્યક્તિને રાઈટ. અથવા તો આપણા ઘરમાં રહીએ તો બધાના મન કે સરખા ચાલતા હોય એટલે મતભેદ પડે કે ના પડે? તો કે એનું મન જુદું ચાલી શકે ખરું, પણ આપણને મતભેદ ના પડે તો ધર્મ પામે કહેવાય. એટલે ત્યાં સુધી રાખવાનું કે સામી વ્યક્તિને મારી સાથે મતભેદ પાડવાનો હક છે, પણ મારે એવી રીતે જીવન જીવવાનું છે, મારે એવી સમજ સાથે એવી દ્રષ્ટિ સાથે જીવન જીવવાનું છે કે મને મતભેદ પડે નહીં. નિલેશભાઈ સમજાય વાત છે ને? ખાલી આવું કરવાનું નથી, ખાલી સમજી રાખો કે આવું હોવું જોઈએ, ત્યારે એને ધર્મ કહેવાય, ધર્મ પામ્યા કહેવાય. અથવા બીજી રીતે કહીએ તો આપણે આ સંસારમાં રહીએ તો આપણને બધા જાત જાતના સંજોગો ભેગા થાય કે ના થાય? અને ક્યારેક ચિંતાના સંજોગો ભેગા થાય. તો કે આ બધા ગમે એવા સંજોગ ભેગા થાય પણ એક સાચી સમજણના આધારે આપણને ચિંતા ના થાય તો સમજવું કે ધર્મ પામ્યા છે, નહીં તો આપણે ધર્મ કરીએ છીએ. હું તમને ખોટા નથી કહેતો, સાચા ખોટા કરવા નથી આવ્યો, જાગૃત કરવા આવ્યો. કે આપણને અહીંયા કેનેડા મને તો એવું હતું, ઇન્ડિયાથી કેનેડા આવે ને એટલે ચિંતા ત્યાં મૂકીને આવે. વજન વધી જાય ને બધું એટલે બહુ લિમિટેડ બે બેગ લઈને આવવાની હોય એટલે ત્યાં ચિંતાનું પોટલું ત્યાં મૂકીને જ આવે ને. અહીં લાવે નહીં ને, જોડે લાવે નહીં ને. એટલે આ ધર્મ પામ્યા ત્યારે કહેવાય કે ચિંતા ના થાય. સંજોગો ગમે તેવા આવે પણ આપણને ચિંતા ના થઈ તો તમે ધર્મ પામ્યા કહેવાય. સમજાય વાત? હવે બીજી રીતે વાત કરીએ, તમારા દુશ્મનો હોય કે ના હોય? દુશ્મનો હોય કે ના હોય? ક્યાં ઇન્ડિયામાં હોય કે અહીંયા હોય? બધે હોય ને, બધે હોય. તો કે આ જેમ બહાર દુશ્મનો હોય ને એવું આપણે અંદર દુશ્મનો બેઠા હોય ને. હા, એટલે કે આ લોભ છે, ક્રોધ છે, માન છે, માયા છે, અહંકાર છે, રાગ દ્વેષ છે, ઈર્ષા છે, હરીફાઈ છે, બધા જાત જાતના દુશ્મનો આપણી અંદર બેઠેલા હોય. તો કે આ દુશ્મનો બધા જતા રહે ને તો ધર્મ પામ્યા કહેવાય. હવે આ કલયુગ છે ને એટલે થોડું અઘરું પડે. તો જતા ના રહે પણ દિવસે દિવસે ઓછા થાય તો તમે ધર્મ પામે એવું કહેવાય. સમજાય? થોડી આપણે આ વાત ત્યાં જુદી છે પણ સમજવા જેવી છે. એટલે ટૂંકમાં ધર્મ એ કરવાની વસ્તુ નથી પણ પામવાની વસ્તુ છે. અથવા બીજી રીતે કહીએ કે ધર્મ એટલે એક સાચી સમજ, સાચી સમજ કે જેને લઈને આપણે આપણા જીવન જીવીએ છીએ. તો જીવનમાં બધા અપ એન્ડ ડાઉન બધાને આવે કે ના આવે? બધાને આવે ને. તું કેનેડા આવી ગઈ તો અપ એન્ડ ડાઉન તો આવે ને. તે બધાને એના લાઈફ સ્પાનમાં અપ એન્ડ ડાઉન આવે. ક્યારેક પોઝિટિવ સંજોગ આવે, ક્યારેક નેગેટિવ આવે.
ક્યારેક ગમતા આવે, ક્યારેક ના ગમતા આવે, ક્યારેક સુખ ના આવે, ક્યારેક દુઃખ ના આવે. તો ભગવાનની વાત કેવી છે કે બહાર ગમે તેવા સંજોગ આવે પણ તમારી પાસે એવી સાચી સમજણ હોય, રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, કે જેના આધારે બંને પ્રકારના સંજોગોમાં તમારી અંદર સ્થિરતા રહે. સમજાય? સ્થિરતા રહે. તો કે આ સ્થિરતા રહી ને તો એ ધર્મ પામ્યા કહેવાય. આપણે તો નાની નાની વાતમાં વિચલિત થઈ જઈએ, ના થઈ જઈએ. અરે હમણાં આ બુટ્ટી કાઢીને મૂકીને ના મળતી હોય ને તો અહીંયા તો કામવાળી ના આવતી, કોઈ ચોરી ના જવાનું, તો એને કેટલો અપસેટ થઈ જાય, નથી મળતી, નથી મળતી. કેટલાક તો માનતાઓ રાખી લો કે આ મળશે ને બુટ્ટી તો 5 દીવા કરીશ. અહીં તો એવું ના કરો ને, અહીં હવે ના કરો, ટાઈમ કરે એમ નથી. એટલે આ સમજવા માટે કે નાની નાની વસ્તુમાં આપણે ડિસ્ટર્બ થઈ જતા હોઈએ. એટલે આપણે આ જે સત્સંગ છે ને, આપણો સત્સંગનો આપણને એવું લાગે સત્સંગ એટલે ત્યાં જઈએ, આપણે સાંભળીએ, આ કીર્તન કરીએ, ભક્તિ કરીએ એટલે સત્સંગ કહેવાય. પણ ખરેખર સત્સંગ એટલે સતના સંગમાં રહેવું. સત એટલે અંદર જે આત્મા છે એ કાયમ નો કહેવાય. એટલે આત્મા જેનો ખુલ્લો થયો હોય